નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી. સાબરકાંઠાના વડાલી શહેરમાંથી આ ક્ષણે એક ગંભીર ઘટનાની માહિતી મળી આવી છે, જ્યાં લવ મેરેજના વિવાદને લઈને બે જૂથો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. જ્યાં ટોળાએ લાકડીઓ સહિતના સામાન સાથે એક જૂથના પરિવારના મકાનો પર હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. છેલ્લા 2 દિવસથી તંગદિલીનો માહોલ હોવા છતાં સ્થિતિ વધુ વિકરાળ બની હતી. આ ઘટનાની જાણ થતાં જ વડાલી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. ભારે ઘર્ષણની પરિસ્થિતિને કાબૂમાં લેવા ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા, જે હાલ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે, જેમાં લાકડીઓ સાથે ઘરો પર હુમલાનો હંગામો સર્જાઈ રહ્યો છે. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે. વડાલીમાં 2 દિવસથી તંગદિલી યથાવત ચાલુ રહી છે, જે ડીવાયએસપી પહોંચ્યા હતા. સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી હતી.